એ ધમકી દે અમને ખાલી કરી નાખો એનો અમે પૈસા દઈને અમે પલોટ લીધો એને રૂબરૂ હાજર કરો હું મોટા મોટ કરાવી દો આજે કસોડા વાળા શાંતિભાઈ એ મારા મારું બોયર થઈ જાય મારી જગ્યા જ નથી હવે જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 16 માં જડેશ્વર પાર્ક તરીકે ઓળખાતી જગ્યામાં જે ગાડા માર્ગનું દબાણ જે તે આસામીઓ દ્વારા કરવામાં આવેલ તેમને ડ્યુ પ્રોસેસ ઓફ લોના ભાગરૂપે BPMC એક્ટ 1949ની કલમ 478(1) અને 2 અન્વયે નોટિસો પાઠવી પૂરતો સમય આપ્યા બાદ આજરોજ ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં 3 રેસિડન્સના મકાનો છે, 2 દુકાનો જે પૈકી એક ગેરેજ તથા એક ફેન્સિંગ કમ્પાઉન્ડ વોલ ટાઈપના દબાણનો સમાવેશ થાય છે. આશરે 5000 સ્ક્વેર ફીટ જેટલી જમીનમાં આ દબાણો હતા અને ટોટલ લગભગ 10,000 સ્ક્વેર ફીટ અન્ય ખુલ્લી જમીન સાથેની દબાણો જે છે તે જામનગર મહાનગરપાલિકા દ્વારા પોલીસ વિભાગના સંકલન અને સંલગ્ન વિભાગોને સાથે રાખી દબાણ હટાવ કાર્યવાહી આજરોજ હાથ ધરવામાં આવેલ છે. જમીન સરકારી હતી? આ જમીન શ્રી સરકાર હતી અને ગાડા માર્ગની જમીન હતી, જેના પ્રવેશના વગેરે બાબતોમાં સ્વાગત કાર્યક્રમમાં પણ આ ફરિયાદ થયેલી હતી અને જે અનુસંધાને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આશરે આ જમીનની કિંમત 3.5 કરોડ રૂપિયા સુધી કરંટ માર્કેટ રેટ પ્રમાણે